નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરવાની છે આજે સ્પેસની નાયિકા કહી શકાય તેવી સુનિતા વિલિયમ્સ અને આપણે વાત કરીએ બુચ વિલ્મોર. ગત વર્ષની વાત કરીએ 2024નો જૂન મહિનો 5મી તારીખ એ હતી ત્યારે એક મિશન અંતર્ગત ISS પહોંચ્યા હતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ત્યાં જે 8 દિવસનું જે પ્રકારે તેમનું કાર્ય હતું ને ત્યારબાદ થ્રેસ્ટરમાં કંઈક ખામી સર્જાઈ અને ત્યારથી સુનિતા વિલિયમ્સ ત્યાં જ અટવાયા હતા. બુચ વિલ્મોર અને બંને જે ત્યાં જ અટવાયા હતા અને ત્યારબાદથી સતત પ્રયાસો ચાલતા હતા તેમને પૃથ્વી પર પાછા લાવવાના. અનેક પ્રયાસો કર્યા પરંતુ તે નિષ્ફળ નીવડ્યા અને ત્યારબાદ જે પ્રકારે મસ્કની વાત કરીએ તો તે અને નાસા એલન મસ્કનું જે છે તેમના દ્વારા સ્પેસ એક્સ દ્વારા જે સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું અને હવે તેમના જે રિટર્ન આવવાની જે ગણતરીના હવે કલાકો જ બાકી છે અને 19 તારીખે વહેલી સવારે 3:30 વાગે તેઓ ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થશે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો આજે સવારે જે અનડોકિંગ થયું હતું સ્પેસ ક્રાફ્ટ અને ત્યારબાદ 17 કલાકની જર્ની અને તેમાં આપણે વાત કરીએ તો આજે 19 તારીખે વહેલી સવારે એટલે 2 વાગે અને 41 મિનિટે જે આપણે વાત કરીએ તો એન્જિન છે તેમાં ફાયર કરવામાં આવશે અને ત્યારબાદથી જે આપણે વાત કરીએ તો ફ્લોરિડાના દરિયામાં તે લેન્ડ થશે. હવે આ 9 મહિનાની જર્ની જે ઉપર જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં તેમણે વિતાવ્યા છે આ તમામ બાબત પર ચર્ચા કરીશું. કેવી રીતે તેમના પાછા આવવાની જે પ્રકારે તૈયારીઓ છે તે કરવામાં આવી, કઈ રીતની પ્રોસેસ હોય છે અને 9 મહિના જે તેમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વિતાવ્યા છે તો તે કેવી રીતે વિતાવ્યા છે, તે કેટલી ડિફિકલ્ટ આ જર્ની હોય છે અને પાછા આવ્યા બાદ કઈ રીતે ખાસ આગળની તૈયારીઓ કરવામાં આવશે તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું આજના ખાસ ચર્ચામાં. અને ચર્ચા સાથે મારી સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે. ડૉક્ટર મધુકાંત પટેલ મારી સાથે છે, પૂર્વ વૈજ્ઞાનિક ઇસરો. ત્યારબાદ આપણી સાથે છે અનિલભાઈ પટેલ છે જે વિજ્ઞાનના તજજ્ઞ છે અને સાથે જ ડૉક્ટર ધનંજય રાવલ ખગોળશાસ્ત્રી આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો મેં જે પ્રકારે કહ્યું કે સ્પેસની નાયિકા સુનિતા વિલિયમ્સ 9 મહિના 41 વીક 41 અઠવાડિયા 287 દિવસ અને 6888 કલાક અને 4 લાખ મિનિટ કરતાં પણ વધારેનો સમય તેમણે વિતાવ્યો છે અને હવે ગણતરીના કલાકો બાકી છે અને તેઓ ધરતી પર પાછા ફરશે. કઈ રીતની આ સમગ્ર જર્નીને આપ જોઈ રહ્યા છો આપ ગયા વર્ષથી અત્યાર સુધીમાં? મધુકાંતજી, આપનાથી શરૂઆત કરીએ. ત્રણેયની પ્રાથમિક પ્રતિક્રિયા લેવી છે ટૂંકમાં. મધુકાંતજી, આપનાથી શરૂઆત કરીએ. નમસ્કાર, ધન્યવાદ. નિર્માણ ચરણનો આભારી છું કે મને ઇન્વાઇટ કર્યો શુભ સમાચાર અને શુભ ઘડીઓના સાક્ષી થવા માટે. તો મારા હિસાબે કેવું છે કે આજે એક અઠવાડિયું જ્યારે 9 મહિનામાં કન્વર્ટ થાય છે ત્યારે એ આખી અજાયબી જેવું એક વાતાવરણ ઊભું થઈ ગયું જેને કોઈએ કલ્પના નહોતી કરી. હવે આના જે આપણે નાજુક પાસાઓ જોઈએ તો જેમ કે બોઈંગ ઇઝ એવિએશન કંપની ટિપિકલી, પણ એમને પણ સ્પેસમાં જવાનું ઉમળકા હોય, બહુ સ્વાભાવિક છે. તો એમણે એક સાહસ કર્યું કે ભાઈ અમારું જહાજ જશે અને પાછા લાવશે યાત્રીઓને, પણ એવું થયું નહીં. હવે આ બધી વસ્તુમાં તમે જુઓ તો એ કંપની ટુ કંપની, પોલિટિક્સ, ગવર્મેન્ટ, આ બધી વસ્તુના એક ગૂંચવાડામાં બધું આખું જલેબી થઈ ગયું આ વસ્તુ. તો હવે મારા હિસાબે જે મિશન હતું અઠવાડિયાનું એ કેવું હોય કે સ્પેસમાં અનેક જિજ્ઞાસાઓ ભરેલી છે એટલે સુનિતાબેનને કામ આપ્યું હશે કે આટલું કામ તમે સ્પેસમાં કરીને આવો અને દરમિયાન એક બોઈંગનું મિશન છે એ મિશનનું ટેસ્ટિંગ પણ થઈ જાય. તો બંને વૈજ્ઞાનિકો ગયા, એમણે કામ પણ કર્યું અને પછી ખબર પડી કે જેમનું પાછું આવવાનું કેપ્સ્યુલનું મોડ્યુલ છે તો ખરાબ થઈ ગયું છે. તો હવે એ સ્પેસમાં રિપેર કરે, કોણ ખર્ચો આપે, ઘણા બધા ગૂંચવણો હશે જેમાંથી બહુ બહાર ના આવતી હોય પણ જે આપણે સમજી શકીએ, જાણી શકીએ અથવા ક્યાંક આપણને થોડું જાણવા મળ્યું હોય. તો એમાં એક થોડું પોલિટિકલ, થોડું ઇકોનોમિક, થોડું ઘણા બધા મેશઅપ થઈ ગયા. વાસ્તવમાં કદાચ નાસા માટે આ એટલું મોટું મિશન હતું કે ભાઈ બીજું યાન મોકલીને ના લાવી શકે એવું મારા હિસાબે તો એવું ના હોઈ શકે. પણ ઘટના એ બની કે આવી ના શક્યા. દરમિયાન બીજા કન્ટ્રીના સ્પેસના સાયન્ટિસ્ટ ગયા, એવા એ પણ ઘટનાઓ બની ગઈ અને એવું કહેવાય છે કે અમુક યાનોમાં તો થોડી વેકેન્સી પણ હતી કે એક બે બીજા પેસેન્જરોને લઈને આવી શકે એવી શક્યતાઓ પણ હતી, પણ એવું થયું નહીં.
તો આમાં જે આંતરિક કારણો ક્યાં હોય તો આપણને ખબર ના પડે, પણ જે વસ્તુ ઘટના બની કે ભાઈ આટલું લાંબુ તેમને અવકાશ કાઢવો પડ્યો, તો સુનિતાબેને ઇતિહાસ છે જો કે સ્પેસ વોક કરીને બીજા ઘણા પરીક્ષણો કર્યા, જે પરીક્ષણો બધા સિલેબસ વાળા હતા, પણ એનામાં જનરેટ થવાય છે વૈજ્ઞાનિકો કે આવો ઉપર તમે પરીક્ષણ કરો, ડેટા આપો, તો એ તો પોતાનું ફૂલ કામ કરતા જ હતા. પણ સાથે અનેક ઇતિહાસો પણ બંધાઈ ગયા, એટલું લાંબુ સ્પેસ સ્ટેશન પર રહેવું, ત્યાં સર્વાઈવ થવું, આટલા વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, સ્પેસ વોક કરવી, તો ઘણી બધી સફળતાઓ પણ જોડાયેલી છે. જે નિષ્ફળતાઓ કે અનિશ્ચિતતાઓની વચ્ચે જે ઘટના બની એ બહુ સારી બની, તો અનિશ્ચિત વસ્તુને પણ એક સારા પરિણામમાં લાવી શક્યા સુનિતા વિલિયમ બેન પોતાના સ્ટ્રોંગ મનોબળથી અને ડેડિકેશનથી. ગભરાયા વગર શી ડીડ અ વન્ડરફુલ જોબ. તો આપણે બધાને ખૂબ અભિનંદન આપીએ અને એમને વધારવા માટે તૈયાર રહીએ. ધનંજયજી, આપ શું કહેશો? જે પ્રકારે આપણે વાત કરી, લાસ્ટમાં જે મનોબળ ખૂબ જ મજબૂત જોઈતું હોય છે, કારણ કે 8 દિવસનો પ્રવાસ અને 9 મહિનામાં એક સાથે પરિણમે, એમાં પણ જે પ્રકારે આપણે વાત કર્યું તો પેકેજ ફૂડ, જે ખાવાની બાબત હોય છે, અન્ય ઘણી બધી બાબત હોય છે કે જેના આધારે ટકી પણ રહેવાનું હોય છે. એના માટે મનોબળ કેટલું જરૂરી હોય છે, અને ત્યાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, ત્યાંનું વાતાવરણ આપણે વાત કરીએ, ત્યારબાદ હવે પૃથ્વી પર આવવાના છે, કેટલો ફરક અને હશે, અને આવ્યા બાદ શું તૈયારીઓ કરવામાં આવશે? 9 મહિના સ્પેસ સ્ટેશનમાં વિતાવ્યા પછી, એટલે કે લગભગ આપણે કહી શકીએ કે ત્યાં જેટલા અવકાશયાત્રીઓ છે, જે લાંબા સમય સુધી રોકાયેલા છે, એ લોકોના શરીરનું મોટાબોલિઝમ આખું બદલાઈ ગયું હોય. કારણ કે ત્યાં વજનવિહીન પરિસ્થિતિમાં જ્યારે રહેવાનું હોય, ત્યારે જમીએ ત્યારે શરીરના વજનમાં ક્યાં વધારો થાય છે, અથવા તો શરીરના જેટલા બધા ઉપરના ભાગથી લઈને બધાનું વજન શરીરના પગના ઘૂંટણ ને તળિયા ઉપર પહોંચતું હોય, આ બધી અવસ્થાનો એમને ખ્યાલ ના હોય. અને એ 9 મહિના પછી જયારે પૃથ્વી પર આવવાનું હોય, ત્યારે જેને કહેવાય કે 3 મુખ્ય સ્ટેજમાંથી એમને પસાર થવું પડે. એક તો એમનું જે મોડ્યુલ છે, એ મોડ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી છૂટું પાડવું, અને એ છૂટા પડ્યા પછી એને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં એને ડાયવર્ટ કરવું. આ જેને કહેવાય કે બહુ જ ક્રુશિયલ સ્ટેજ છે. ક્રુશિયલ એટલા માટે આપણે દર્શક મિત્રોને એકદમ સરળ ભાષામાં સમજાવીએ કે ઘણી વખત તમે દરિયા કિનારે કે નદી કિનારે જાઓ, એટલે એક ઠીકરું તમે એકદમ પાણીના સમાંતર ફેંકો, એટલે પાણીના ઉપર ઉછળી ઉછળીને 2-3 જેને કહેવાય કે કૂદકા મારીને પછી જાય છે. એટલે એટલા માટે જાય છે કે એ પાણીના અંદર પ્રવેશી શકતું નથી. આવી રીતે પૃથ્વીનું પણ એક વાતાવરણ છે, અને એ વાતાવરણ ઘટ્ટ છે. અને એ ઘટ્ટ વાતાવરણમાં જ્યારે બહારથી કોઈ વસ્તુ આવે અને એ યોગ્ય એંગલમાં જો ન પ્રવેશે, તો પણ એ આખું સ્પેસ મોડ્યુલ છે એ સ્પેસમાં ફંટાઈ જવાની શક્યતા હોય છે. એટલે આ એક ક્રુશિયલ સ્ટેજ છે. ત્યાર પછીનો જે તબક્કો છે, અંતિમ તબક્કો, એ પૃથ્વીના વાતાવરણમાં જ્યારે પ્રવેશે, ત્યારે વાતાવરણના કારણે એને ખૂબ જ ઘર્ષણ થાય એ મોડ્યુલને, અને એટલા માટે એના આગળના ભાગમાં હીટ શીલ્ડ લગાવવામાં આવે છે, સિરામિક મટીરિયલનું કોટિંગ એવું કરવામાં આવે છે કે એ ગરમી જે છે ઉત્પન્ન થાય છે ઘર્ષણના કારણે, એ ગરમી મોડ્યુલમાં ટ્રાન્સફર ન થવી જોઈએ. ગરમી મોડ્યુલમાં ટ્રાન્સફર થાય તો એ મોડ્યુલ તો ચારે બાજુથી બંધ હોય છે, અંદરની હવા બહાર જઈ શકતી નથી, ને બહાર તો હવા હોય જ નહીં, એટલે બહારની હવા પણ અંદર જઈ શકતી નથી. અને એ હવા એના ગુણધર્મો પ્રમાણે જો ગરમ થાય તો એ ફાટી જાય. અત્યારે ઉનાળામાં જે ટાયરો ફાટે છે, એ એનું કારણ એ છે, ઘણા બધા લોકોને ખબર નથી કે નાઇટ્રોજનની હવા કેમ ભરવી જોઈએ. તો એવી ઘટના એમાં બને છે, અને એ ઘટના ન બને એટલા માટે જે હવાનું ઘર્ષણના કારણે ગરમી ઉત્પન્ન થાય છે, એ ગરમી ખૂબ જ ઓછી ઉત્પન્ન થાય. અને એના માટે સમયસર જે પેરેશૂટ છે એ ખુલી જવું પડે. અને એ પેરેશૂટ સમયસર ખુલી જાય તો એની ઝડપ ઓછી થઈ જાય, ઘર્ષણ ઓછું થઈ જાય, અને એ સેફ હવે એ લેન્ડ થઈ શકે. એટલે આ 3 મુખ્ય તબક્કાઓ. અને આ વખતે કેવું છે કે બધાને મનમાં પ્રશ્ન થતો હોય છે કે જ્યારે સુનિતા વિલિયમ કોઈ પણ અભિયાનમાં જાય છે, તો એનું કંટ્રોલ, એટલે કે સ્ટીયરિંગ સાદી ભાષામાં, એને જ કેમ સોંપવામાં આવે છે? તો માનસિક અવસ્થા અને શારીરિક અવસ્થામાં નંબર 1 છે, એનો રિએક્શન પીરિયડ સૌથી ફાસ્ટ સુનિતા વિલિયમનો છે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. ડૉક્ટર અનિલ, હવે આપ શું કહેશો? કારણ કે સુનિતા વિલિયમ્સ વિશે વાત કરીએ તો આપ તો એમને કદાચ મળેલા પણ છો. મને મનોબળની વાત થાય છે, જે પ્રકારે અત્યારે ધનંજયભાઈએ પણ જણાવ્યું, પાછા આવી રહ્યા છે, કેટલી ખુશી છે, અને કઈ રીતનું આપની પ્રતિક્રિયા રહેશે? સૌથી તો પહેલા કે આજે સુનિતા વિલિયમ આવતીકાલે પૃથ્વી પર આવવાના છે, તો
આજે મેં સવારથી જ ઘણી જગ્યાએ મેં જોયું તો સ્કૂલોમાં અને બધી જગ્યાએ કાર્યક્રમો થાય છે, એમને યાદ કરે છે. કારણ કે મૂળ તો ભારતીય મૂળના છે અને એમાં વળી ગાંધીનગર જિલ્લાના અને આપણા વતનના, એટલે વધારે એક એટેચમેન્ટ આપણું તો હોય જ એમની સાથે. ગયા હતા 8 દિવસ માટે અને એમને લગભગ આટલા બધા દિવસો ત્યાં રોકાવાનું થયું. એમ કહીએ કે 9 મહિના લગભગ પૂરા થાય. તો આ જે સમયગાળો જે છે એ એક નિશ્ચિત પીરિયડ કરતો વધી ગયો. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણને કોઈ એક બંધ રૂમની અંદર પૂરી રાખે, માનો કે 2 દિવસ કે 4 દિવસ કે 5 દિવસ, તો આપણી હાલત કેવી થતી હોય છે. જોકે તો સ્પેસ સ્ટેશન તો ફૂટબોલના એક મોટા ગ્રાઉન્ડ જેવું છે, એમાં ઘણી બધી સુવિધાઓ છે, પણ એક બંધ બોડીની અંદર આટલા બધા દિવસો સુધી ત્યાં રહેવાનું, તો એવા વ્યક્તિઓ રહી શકે કે જેમનું નૈતિક બળ અને મનોબળ દ્રઢ હોય ને, એવી વ્યક્તિઓ રહી શકે. એટલે સુનિતા વિલિયમ છે એ રીતે બહુ જ સ્ટ્રોંગ છે. અત્યાર સુધીના બધા રેકોર્ડ એમને બ્રેક કરેલા છે. સ્પેસ વોક કરવાનું હોય કે પછી લાંબો સમય ત્યાં સ્પેસમાં રહેવાનું હોય, અને અનાયાસે પણ આ જ્યારે ગરબડો ઊભી થઈ તો એક બહુ જ મોટો પીરિયડ એમને લગભગ 9 મહિના જેવું રોકાવાનું થયું. તો આ રેકોર્ડ તો એમના નામે ગયા જ છે. હવે રહ્યો સવાલ કે જ્યારે એ પૃથ્વી પર આવી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે કે હમણાં જ ધનંજયભાઈએ કહ્યું કે અહીંથી જતી વખતે તો બહુ આસાનીથી જતું રહેવાય છે, ઉપર તો બહુ વાંધો નથી આવતો, પરંતુ જ્યારે ઉપરથી નીચે આવવાનું હોય ત્યારે એની તકલીફો બહુ પડે છે. કારણ કે આજે સવારે એ સ્પેસ સ્ટેશનથી છૂટું પડ્યા પછી એ પૃથ્વીની આજુબાજુ એ ચક્કર લગાવશે, અને પછી જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે ત્યારે એની સ્પીડ એટલી બધી જતી હોય છે, એટલી બધી સ્પીડમાં એ નીચે આવતું હોય છે કે એમનું હવાની સાથે સતત ઘર્ષણ થાય છે. તમને બધાને ખબર હોય તો ખરતા તારા, ઉલ્કાઓ આપણે જોઈએ છીએ કે એ સખત પદાર્થો હોય છે, પણ એ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આવે ત્યારે એ બળીને ખાક થઈ જતા હોય, લીસોટા થતા હોય છે. એટલે ધનંજયભાઈ કહ્યું ને કે એમાં કેટલી બધી ગરમી પેદા થતી હોય છે. એટલે આ ના બને એટલા માટે પણ વૈજ્ઞાનિકો એની પૂરેપૂરી કાળજી રાખેલી હોય છે. અને આપણે જાણીએ છીએ કે કલ્પના ચાવલાનું જે અવસાન થયું તો એક નાનકડી ટાઇલ્સ જે હિટસીલ ઉખડી ગઈ હતી અને એના કારણે હીટ યાનમાં એન્ટર થઈ ગઈ અને ઇસ્યુ બનેલો. એટલે જ્યાં સુધી એનું લેન્ડિંગ, સેફ લેન્ડિંગ થાય ત્યાં સુધી આ એક ક્રુશિયલ પીરિયડ હોય છે. પણ અત્યારે હાલ તો આપણે કહીએ છીએ કે ભાઈ એલન મસ્કનું જે ઉપર જે ગયું છે સ્પેસએક્સનું યાન, એ જ્યારે નીચે લઈને આવશે ત્યારે એ દરિયાની અંદર ખાબકશે, દરિયાની સપાટી પર, અને નાસાની આખી ટીમ છે એને વ્યવસ્થિત રીતે બહાર લઈ આવશે. આપણે તો એ પૃથ્વી પર હેમખેમ આવે એ અપેક્ષા સાથે ઈશ્વરને પ્રાર્થના કરીએ. અને વિજ્ઞાન તો એટલું જ ટેકનોલોજીમાં આગળ છે કે હવે એ બધું જ કરી શકે એવું છે, અશક્યને શક્ય બનાવી શકે એવું છે. રાત્રે 3 વાગે એટલે કે 19 તારીખે વહેલી સવારે 3:27 સમય આપવામાં આવ્યો છે, અને તેની પહેલાં નાસા આ સમગ્ર જે વાત કરીએ તો જ્યારે પૃથ્વીની સપાટી પર આવી જશે વાતાવરણમાં, ત્યારબાદ તે લાઈવ પણ કરવાના છે, આપણી જે ચેનલ પર લાઈવ કરવાના છે. અને 2:41નો જે સમય હશે જ્યારે એન્જિનને ફાયર કરાશે, અને ત્યારબાદ 18,000 ફૂટની ઉપર પેરાશૂટ જે ઓપન થશે ને ત્યારબાદથી જે સમગ્ર જે ટેલિકાસ્ટ, લાઈવ ટેલિકાસ્ટ પણ તેમના દ્વારા કરવામાં આવશે. મધુકાંતજી, હવે જે ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન જેના માટે તે ગયા હતા તે શું હતું, અને આટલા સમય દરમિયાન તેમણે સ્પેસ વોક પણ કર્યું છે, અનેક રિસર્ચ પણ તેમણે કર્યા છે, કયા કયા ખાસ આવશે ત્યારે નવી જે શોધો આપણે વાત કરીએ, કયા પ્રકારનું મિશન આવી શકે છે, એમાં કંઈક નવી વસ્તુ હજી કઈ આવી શકે છે જો આવી જશે ત્યારબાદ? એમાં કેવું હશે કે એમને આટલો બધો સમય સ્પેસમાં કાઢ્યો એટલે એને અનેક ઘટનાઓ રૂબરૂ નિહાળી છે. એટલે એમાં ઘણા ડેટા તો પૃથ્વી પર આવ્યા હોય, પણ કેટલા અનુભવો તો એ પોતાના માણસના માઇન્ડમાં જ હોય. હવે એ અનુભવોનું જ્યારે વર્ણન થશે ત્યારે એમાંથી અનેક સંશોધનોને જન્મ થશે. તો આ બહુ જરૂરી છે કે એક વ્યક્તિ જ્યારે લાંબો સમય ત્યાં રહ્યું, એનું કામ જ ડેડિકેટેડ છે, બીજું કામ તો કંઈ છે નહીં ત્યાં, તો એ કામના હિસાબે જે એમનો અનુભવ અહીં આવશે પૃથ્વી પર એ અતિશય મહત્વનો હશે. અને એ અનુભવનો પૂરેપૂરો લાભ પૃથ્વીવાસીઓને ચોક્કસપણે મળશે. તો એમનો અનુભવ, એમના ડેટા કલેક્શન હશે, એમના બીજા અનુભવો હશે, બીજી વાતચીતો હશે એના કલીગ સાથેની, આ અનેક વસ્તુનું જ્ઞાન એમના મગજમાં લઈને બેન આવે છે. તો ચોક્કસપણે એક મોટો ખજાનો સાબિત થશે. જે સંશોધન કાર્યો છે, વિદ્યાર્થીઓ છે, યુનિવર્સિટીઓ છે, નાસા પોતે છે, અને ઇસરો વગેરે ઘણા લોકો આમાંથી ઘણો લાભ લઈ શકશે. કારણ કે આટલું લાંબુ રોકાણ અને સતતપણે પરીક્ષણો કરવા, સ્પેસ વોક કરવી, એના અનુભવો હશે, એમના પ્રશ્નો પણ હશે. અથવા તો અચાનક ઝટકાઓ લાગે કે ભાઈ હવે તમારે રોકાઈ રહેવાનું છે, એની તારીખ નક્કી નથી, તો માનસિક પરિસ્થિતિઓ એમાં એમણે કઈ રીતે કાબુ કેળવો, તો અનેક ભવિષ્યના જે
સ્પેસ વીરો હશે એમને આમનો અનુભવ ખૂબ જ કામ લાગશે. અને આપણે કહી શકીએ કે ઘણો બધો જ્ઞાનનો મોટો ભંડાર લઈને નીચે આવી રહ્યા છે અને કેટલા બધા લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઈએ કે હવે આ નવું શું આપણને પીરસશે અને શું આપણને નવા સમીકરણોમાંથી ઉત્પન્ન થશે જે ભવિષ્યની સંશોધન માટે નવી દિશાઓ માટે બહુ જરૂરી હોય. તો મને લાગે છે જ્યારે અહીંયા કાલે ઉતરશે પછી એમના અમુક રેગ્યુલર પરીક્ષણો હશે, ગ્રેવિટેશન ફોર્સનું અનુભવ બોડી પર ફરી કરશે એટલે એમાં કેટલાક પ્રોસિજર હશે જેમનાથી પસાર થવું પડશે જેથી કરીને પેલા મારામાં સેટલ થઈ જાય અને પછીથી એ લોકોને અલગ મુલાકાતો આપશે, અનુભવો શેર કરશે. તો આ એક બહુ આવતા મહિનાઓ માટે બહુ એક અદ્ભુત જર્ની રહેશે સ્મિતા વિલિયમ્સ બેનની, કે જે નવા નવા રેસીપી લઈને આવ્યા છે એમને પીરસશે સમાજને. તો આઈ થિંક બધા બહુ રાહ જોઈ આતુરતાપૂર્વક કે ભાઈ એ શું નવું લાવે છે અને આપણે શું નવી તકો મળે છે. તો આના માટે અનેક લોકો અનેક સારી રાહ જોઈ રહ્યા છે અને આપણે ઈચ્છા રાખીએ કે આપણને પણ ઘણું જાણવા મળે, પ્રોત્સાહન મળે, મોટિવેશન મળે અને આપણે પણ કંઈક સહભાગી થઈ આડકત રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કે એમાં શું આપણે નવું એમાંથી શીખી શકીએ, શું લોકોને આપી શકીએ અને આપણે કઈ રીતે મોટિવેશન મેળવી શકીએ. ચોક્કસથી એક કંઈક નવું અને સાથે જ જ્યારે આ સમાચાર સામે આવે ત્યારે ગઈકાલથી જ જે એમના વતન જુલાસણ જે હમણાં વાત કરી અનિલભાઈએ પણ ત્યાં ઉજવણી જે ખુશીનો માહોલ ત્યાં પણ ગઈકાલથી જ જોવા મળી રહ્યો છે. ખાસ ધનંજયભાઈ જે આપણે વાત કરીએ જે હવે આવવાની જે આખી પ્રોસેસ છે અનડોકિંગથી લઈને ત્યારથી લઈને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારબાદ દરિયામાં લેન્ડ થશે, પેરાશૂટ ઓપન થશે, દરિયામાં લેન્ડ થશે અને એ સમગ્ર પ્રોસેસ કઈ રીતની હોય છે, દરિયામાં લેન્ડ થયા બાદની પ્રોસેસ કઈ રીતની હોય છે, તેમને દરિયામાંથી બહાર લાવવાના, ત્યારબાદ હેલ્થ ચેકઅપ કઈ રીતનું હોય છે અને કેટલા સમય બાદ બોડી જે પૃથ્વીના વાતાવરણ મુજબ અનુકૂળ થઈ જતી હોય છે. બિલકુલ. ગુજરાતીઓ માટે એક અગત્યની ઘટના એ બનવા જઈ રહી છે. આપણે આ વિષયની શરૂઆત કરી, ચર્ચા ચાલુ કરીએ છીએ કે જ્યારે આ ક્રૂ મોડ્યુલ જે 9 નંબર એને આપેલો છે એ ISS માંથી છૂટું પડી ગયું છે અને હવે એક જે અગત્યની ઘટના બનશે જેને આપણે ડી ઓર્બિટ કહીએ છીએ. એટલે કે એ પૃથ્વીની ઓર્બિટમાં ફરી રહ્યું છે પણ હવે પૃથ્વી પર ઉતરાણ કરવા માટે ઓર્બિટ એને બદલવી પડશે જેને ડી ઓર્બિટ કહેવામાં આવે છે. અને આ ડી ઓર્બિટની શરૂઆત ગુજરાતના દરિયાકાંઠેથી શરૂ થવાની છે. એટલે ગુજરાતના દરિયાકાંઠે રહેતા લોકો, પશ્ચિમ ભારતના દરિયાકાંઠે બધા રહેતા, છેક દક્ષિણ ભારત સુધીના જે લોકો છે એ ઘટના આ રાતે બનવાની છે એટલે ઘટના જોઈ શકવાના છે નરી આંખે. કારણ કે જ્યારે ડી ઓર્બિટની ઘટના જ્યારે થાય છે ત્યારે શું કરવું પડે છે કે એના જે એન્જિન છે એને ચાલુ કરવા પડે છે, એના થ્રસ્ટ જે છે એટલે રોકેટ છે એને ચાલુ કરવા પડે છે અને રોકેટ ચાલુ થાય એટલે એની જ્વાળાઓ બહાર નીકળે છે. એટલે આ ઘટના તમે નરી આંખે જોઈ શકશો જેટલા ગુજરાતના દરિયાકાંઠે રહે છે બધા લોકો. ઇવન દરિયામાં સ્ટીમરો કે માછીમારો પણ આકાશમાં ઉપર જોશે તો સવારે 2:41 થી આ ઘટના જોઈ શકશે. પહેલી વાત એ છે. એટલે એ નો પાથ તમે આખો જોશો તો એ દરિયાનો વિસ્તાર છે. દરિયાનો વિસ્તાર એટલા માટે પસંદ કરવામાં આવે છે અને રાતનો વિસ્તાર એટલા માટે પસંદ કરવામાં આવે છે કે રાતના સમયે, સવારે વહેલી સવારના સમયે ગરમીનું પ્રમાણ સૌથી ઓછું હોય. તો અને દરિયામાં એની આખી ઓર્બિટ તમે જોશો તો દરિયા કિનારે એટલા માટે કે કંઈ પણ ઘટના થાય તો બધો કાટમાળ દરિયામાં પડે, બીજા કોઈને નુકસાન ના થાય. પહેલી વસ્તુ આ છે. અને ત્યાર પછી તમે એને લેન્ડિંગ દરિયામાં એટલા માટે કરાવશે કે એનું જે ઇમ્પેક્ટ થાય છે તો જમીન ઉપર જો કરાવે તો ઇમ્પેક્ટ બહુ વધારે થાય અને અંદર બેઠેલા અવકાશ યાત્રીઓને પણ નુકસાન થવાની શક્યતાઓ છે. એટલે દરિયા એટલે પાણી પ્રવાહી છે એટલે ઇમ્પેક્ટને થોડું ઓછું, એની જે ઇમ્પેક્ટ, એની જે અસર છે એને ઓછી કરી નાખે છે. અને ત્યાર પછી એ અવકાશ યાત્રીઓને બહાર કાઢવામાં આવશે અને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવશે. કારણ કે પૃથ્વીનું વાતાવરણ એમને સુટેબલ હોય ના હોય, પૃથ્વી પર તમને ઘણા બધા બેક્ટેરિયા અને જીવાણુઓ પણ એની અસર થાય. અને ત્યાર પછી પૃથ્વી ઉપર તો એ વજન છે એટલે ગ્રેવિટીની એની જયારે અસર થાય ત્યારે વેટલેસનેસ માંથી પાછા જયારે અહીંયા આવે ત્યારે તાત્કાલિક એ લોકો ઉભા ના થઈ શકે, ખોરાક ના લઈ શકે. એટલે સ્ટેપ બાય સ્ટેપ એને પૃથ્વીના વાતાવરણ સાથે સેટ કરવામાં આવશે અને ત્યાર પછી એમને જાહેરમાં કે પરત કામ કરવાની એમને મંજૂરી મળશે. જી ચોક્કસથી. અનિલભાઈ સમગ્ર પ્રોસેસ જાણી 9 મહિનાનો સમય જે પ્રકારે 5 જૂને ગયું, 8 દિવસનો સમય હતો. ત્યારબાદ આપણે વાત કરીએ તો થ્રેસ્ટરમાં ખામી સર્જાઈ, તુરંત જે મિશન હોય છે તે કરવાનો ટ્રાય કર્યો પરંતુ ન થયો. 9 મહિનાનો સમય વીતી ગયો. કેમ આ સમગ્ર આખી પ્રોસેસને 9 મહિના વીતી ગયા, આટલો સમય કેમ વીતી ગયો તે પણ દર્શક મિત્રો કદાચ જાણવા માંગતા હોય, એના વિશે શું કહેશો?
શરૂઆતમાં જ મધુકાનભાઈએ કહ્યું કે આ આખી જે ઘટના બની ત્યાંથી શરૂ કરી અને ઘણી બધી અડચણો આવી હતી. એમને થોડીક પોલિટિકલ પણ વાત કરી કે મહેશ છાઓની પણ વાત કરી. અલ્ટિમેટલી આપણે એટલું જોવાનું છે કે જે આ એક પ્રાઇવેટ એજન્સી જે છે એલન મસ્કની, તો એને કંઈક આ સાહસ કર્યું અને એમને લઈ આવવા માટેનો આ પ્રયત્ન કર્યો, એ આપણા માટે સૌથી મોટી વાત છે. અને ધનંજયભાઈએ કહ્યું એમ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે એક પરિસ્થિતિમાંથી એક નવી પરિસ્થિતિમાં જ્યારે લઈ આવવાના હોય ત્યારે એને સેટ થવું એવું એક બહુ મોટી વસ્તુ હશે. આપણને પણ બધાને અનુભવ છે કે જ્યારે આપણે કોઈ એક પ્રવાસ કરીએ છીએ અને જ્યારે બીજા દેશમાં જઈએ છીએ, માનો કે અમેરિકા તમે જતા હોય તો શું થાય કે અહીંથી તમે નીકળ્યા હોય ત્યારે સૂર્યોદય હોય, ફરી પાછા તમે જાઓ 20 કે 22 કલાકના અંતરે તો ત્યાં પણ સૂર્યપ્રકાશ વાળો દિવસ હોય, તો તમારો દિવસ બહુ લંબાઈ જાય છે. એટલે આપણી બોડી જે છે એક ચોક્કસ વાતાવરણથી ટેવાયેલી હોય, એના કરતા વિપરીત વાતાવરણ બને ત્યારે એક આપણને જેટલોગની અસર થતી હોય છે. તો અહીંયા તો સ્પેસમાં એ દિવસના 16 જેટલા સૂર્યોદય અને ચંદ્રોદય જોતા હતા, એ સૂર્યાસ્ત જોતા હતા. અહીં આવે ત્યારે આખી પરિસ્થિતિ બદલાય છે અને પરિસ્થિતિની અંદર એમને સર્વાઈવ થવાનું હોય. એમનું બાયોલોજીકલ ક્લોક, જેને આપણે જૈવિક ઘડિયાળ કહીએ છીએ, એને સેટ થતા દિવસ, 2 દિવસ, 3 દિવસ લાગે અને પછી જ જે છે પબ્લિકની વચ્ચે ખાસ કરીને એમને લાવવામાં આવે. બીજું કે સાહેબે જે વાત જે કરી હતી કે ભાઈ ત્યાંથી શું, તો એમની બોડી જ એક સંશોધન માટેનું એક માધ્યમ બની જશે કે આટલા દિવસો સુધી ઉપર રહેવાનું, તો એના બોડીમાં કેટલા ચેન્જીસ આવ્યા છે, શું થયા છે, તો માણસ કેટલા સમય સુધી સ્પેસમાં સર્વાઈવ કરી શકે, એક નવું સંશોધન કદાચ જાણવા મળશે. તો સુનિતા વિલિયમ જ્યારે આવી રહ્યા છે તો સ્વાભાવિક છે કે આનંદ થાય. અને એમનું ગામ જુલાસણ, અને જુલાસણની અંદર તો ભાઈ આનંદનો માહોલ છે. 2008માં જ્યારે સુનિતાજી સ્પેસમાં જઈને આવ્યા હતા ત્યારે મારે તો એમને રૂબરૂ મળવાની તક મળી હતી અને એમને એક હાર પહેરાવવાની પણ તક મળી હતી અને એ વખતે જસ્ટ થોડીક વાત પણ એમની સાથે મેં કરી હતી. તો મને તો આનંદ થાય કે જે વ્યક્તિત્વને હું રૂબરૂ મળ્યો છું એ વ્યક્તિત્વ જ્યારે હેમખેમ આટલા દિવસો પછી પાછા આવતા હોય અને એમાંય પાછા ભારતીય મૂળના હોય ત્યારે સ્વાભાવિક છે આપણને બધાને ગર્વ થાય. આમાંથી શીખવાનું એ છે નવી પેઢીએ કે અમેરિકાની અંદર વસતા અમેરિકનના લોકો જે કેમ આપણે આપણા ત્યાંથી કેમ આ પ્રકારનો માહોલ ઉભો ના કરી શકીએ. હજુ પણ આપણા વિદ્યાર્થીઓ ઈસરો કેટલા પ્રયત્નો કરે છે. ઈસરોનું તમે જુઓ કે વિશ્વની અંદર નાસા પછી એમ કહેવાય કે સફળતાના જે શિરમોર જો કાંઈ કામ કરતું હતું ત્યારે ઈસરો છે. તો નવી પેઢી જે છે એ નવી પેઢીએ સ્પેસ સાયન્સની અંદર વિજ્ઞાનના જુદા જુદા વિષયોની અંદર ઊંડાણથી રિસર્ચ કરવાની, આ બધી ટેવ પાડવાની જરૂર છે, જેથી કરીને આપણે આપણા પોતાના અવકાશ યાત્રીઓ ઉભા કરી શકીએ. એ જ સવાલ આગળનો મારો એવો હતો, જે આ અત્યારે સમગ્ર પ્રોસેસ ગયા વર્ષથી 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, 9 મહિના, આખા વિશ્વની નજર આમાં કદાચ મંડરાયેલી છે. ત્યારે ભારતની વાત કરીએ કે આપણા જેવા અન્ય દેશોની વાત કરીએ, સ્પેસ માટેની જે જાણકારી લેવાની બાબત છે, તેમાં જે આગળ જે એટલો ઇન્ટરેસ્ટ લેવાની બાબત છે, અત્યારે સુનિતા વિલિયમ્સ પાછા આવી રહ્યા છે, સેફલી પાછા આવી રહ્યા છે, આને લઈને કેટલો બદલાવ આવશે, જે અત્યારે અનિલભાઈએ પણ વાત કરી, એને જાણવામાં લોકોની ઉત્સુકતા એટલી જ વધારે થશે આગામી સમયમાં? આમાં 2-3 વસ્તુ છે કે જે આપણે અત્યારે જોઈએ છેલ્લા લગભગ 5-7 વર્ષમાં તો ઘણી યુનિવર્સિટીઓ અને વિદ્યાર્થીઓ નાના પેલોડ બનાવે છે, નાના સેટેલાઇટ બનાવે છે અને આપણે ઈસરો એમને લોન્ચ કરી આપે છે અને એનું એક જાગૃતતા મળી છે. તો એક લેવલનું તો આપણે પરિવર્તન આવી રહ્યું છે જે યુવાનોમાં આપણે દેખાય છે. ખાસ કરીને જે સ્પેસને લગતી મશીનરીઓ હોય કે એની સાધન સામગ્રી હોય એમાં યોગદાન આપવાનું શરૂઆત થઈ ગઈ છે. પછી બીજો મોટો તબક્કો આવશે કે હમણાં 1-8 વર્ષમાં ઈસરોના પણ એસ્ટ્રોનોટ્સ સ્પેસમાં જશે અને એક નવી ક્રાંતિ આવશે. એટલે હું આશા રાખું છું કે આપણા યંગસ્ટર્સ એમાં ભાગ લેતા થશે, રસ લેતા થશે, સ્પેસમાં જશે, સંશોધનો કરશે. તો આ બધા માટે જે હાલની પ્રક્રિયા થઈ રહી છે, જે ગ્રાઉન્ડ પર થાય અને આપણે સેટેલાઇટ બનાવીએ અને માઇક્રો સેટેલાઇટ હોય કે સેટેલાઇટના કમ્પોનન્ટ હોય જે સ્પેસમાં મોકલીએ છીએ, એ ઉપરાંત હવે સ્પેસમાં જવાનું, સ્પેસમાં સુખ સુવિધા વધે એના જે પ્રશ્નો એને કે સોલ્વ કરવાના, જેમ કે એક ગ્રુપ કામ કરે છે, મારા ધ્યાનમાં છે, એ લોકો એવું કામ કરે છે કે સ્પેસમાં એવા ફૂડ આપણે એમને બનાવીને આપીએ કે એમને શરીરમાં ઓછામાં ઓછી અસર થાય અને એ એન્જોય કરી શકે. તો એક ટીમ કામ કરે છે ફૂડ ફોર ધ સ્પેસ, જે ઇન્ડિયન છોકરાઓ છે અને એવું સંશોધન કરી રહ્યા છે. બીજી એક ટીમને ઓળખું છું જે એમાં મેડિસિનની વાત કરે કે એમને જે નાની મોટી બીમારીઓ થતી હોય અથવા તો કોઈ ફ્રસ્ટ્રેશન થતા હોય તો એવી હેન્ડી મેડિસિન જે એકદમ આયુર્વેદ ટાઈપની હોય, નુકસાન ન કરે એવી
અને એમને સ્પેસમાં એ લોકોને હેલ્થ માટે મોકલવી. તો આવા બધા સંશોધનો લોકો કરી રહ્યા છે જે બહુ એટલે કે કાબિલે તારીફ છે. અને મને લાગે છે સ્મિતા વિલિયમ બેન અને બીજા જે મિત્રો સ્પેસમાંથી આવશે, જશે, રોકાયા હશે, એમના અનુભવ સાથે જ્યારે બ્લેન્ડ કરશે ત્યારે ઘણી મોટી ક્રાંતિ આવશે. તો આપણે આશા રાખીએ કે આપણા વિદ્યાર્થીઓ જે અત્યારે સુસુપ્ત દેખાય છે આમાં સ્પેસ બાબતમાં, તો એ આગળ આવશે. અને હાલની સરકાર પણ ખૂબ મદદ કરી રહી છે, ઇસરો પણ ખૂબ જ મદદ કરી રહી છે કે પોતાના સંશોધનો કરે. અને આપણે અમદાવાદમાં જ બોપલમાં જે ઇસરોનું એક સ્ટાર્ટઅપ આખું મિશન ચાલી રહ્યું છે, તો એમાં લોકો જોડાશે, એને સમજશે, એમાં જવાનો પ્રયત્ન કરશે. તો ઘણા બધા ક્રાંતિઓ આવી રહી છે અને મને લાગે પોઝિટિવ દિશામાં આ અનુભવો કામ લાગશે આપણે બધા. ધનંજયજી, ટૂંકમાં જે બાબત છે 9 મહિના ત્યાં વિતાવ્યા છે, આ જે વાત એ પણ થઈ રહી છે કે ઘણા લોકો લાંબુ સમય નથી ટકી શકતા. ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ત્યાં કેવી રીતની વ્યવસ્થા હોય છે ને ત્યાં આટલો લાંબો સમય ટકી રહેવું એટલું આસાન છે ખરી? ટૂંકમાં જલ્દીથી. આસાન એટલા માટે નથી કે જે વ્યવસ્થા અહીંયા પૃથ્વી પર આપણને મળે છે એટલી વ્યવસ્થા ત્યાં મળતી નથી. ત્યાં 8 જણા રહે છે અને એ લોકોને માટે રોજની ક્રિયા કરવા માટેની જગ્યા માત્ર 2 જ છે, એટલે કે જે ટોયલેટ બાથરૂમ 2 જ છે. અને એમાં સ્પેશિયલી આપણે જે ટોયલેટની જે આખું જે ટબ છે એ માત્ર એનો ડાયામીટર 5 ઇંચનો જ છે. એટલે આ ક્રિયા બહુ અઘરી છે. સૌથી વધારે તો તકલીફ એ થાય કે રોજ એ જે વસ્તુનો ત્યાગ કરે છે મળમૂત્રનો, તો એ આખું રિસાયકલ થઈને એ જ આરોગવાનું હોય છે. એટલે આ બધી ક્રિયા બહુ અઘરી હોય છે અને એમાંથી પાસ થવું, અને જ્યારે એવું થાય કે ભાઈ આ બધી વસ્તુ આપણે આરોગવાની છે, એ કમ અને એ બધી વસ્તુ કામ કરતા હોય છે અને એ સમય દરમિયાન માનસિક સંતુલન ગુમાવવું બહુ એટલે જાળવી રાખવું બહુ અઘરી વાત છે. ઘણી વખત તમે જોતા હશો કે સુનિતા વિલિયમ જે છે એ સ્પેસમાં વાળ છૂટા જ રાખે છે. ઘણા બધા પ્રશ્નો પૂછે આવું કેમ થાય છે? તો જે માથામાં પરસેવો ઉત્પન્ન થાય છે એ તરત એબ્સોર્બ થવો જોઈએ. જો ના થાય તો પાણીનું જે બેલેન્સ છે એ પણ જળવાય નહીં. એટલે આવી ઘણી બધી ક્રિયાઓમાંથી એને પસાર થવું પડે અને એ વાત સહેલી નથી. અને આટલા સમય દરમિયાન જો સુનિતા વિલિયમ આ કામ કરી ચૂકી તો એ ધન્યતાને પાત્ર છે. અને એ પોતે પણ એક જેને કહેવાય કે સંશોધનની એક વ્યક્તિ અથવા એક ઓબ્જેક્ટ બની ગઈ. એના ઉપર જ ઘણા બધા સંશોધન થઈ શકે એમ છે. જી, એ ચોક્કસથી એ જ. અને બુશ વિલ્મોર તે બંને અને તે આવશે અને ખુશી છે તમામ લોકોને એ જ કે હવે આ જરા સેફલી લેન્ડ થઈ જાય અને ત્યારબાદ જે કંઈ એમના અનુભવો છે 9 મહિનામાં જે તેમણે અનુભવ્યું છે, જે નવા રિસર્ચ કર્યા છે તે દુનિયા સામે આવે તેની જ રાહ લોકો જોઈ રહ્યા છે. તો અત્યારે ચર્ચા કરી, ચર્ચામાં જોડા ડૉક્ટર મધુકાંત પટેલજી, સાથે ભાઈ ડૉક્ટર ધનંજય રાવલ અને સાથે ડૉક્ટર અનિલ પટેલ. ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.